જય હિન્દ। તો મિત્રો આપણે આ વિડીયોમાં રાજકોટ કયું રાજકોટ જિલ્લાની સફર એટલે કે રાજકોટ જિલ્લા વિશે આપણે થોડીક માહિતી મેળવીએ। તો શરૂઆત કરીએ આપણે માહિતીની રાજકોટ જિલ્લા વિશે। તો જોઈએ સૌપ્રથમ તો રાજકોટ જિલ્લો જે છે મિત્રો છે તો રાજકોટ જિલ્લાની સ્થાપના કોણે કરી હતી? તો રાજકોટ જિલ્લાની સ્થાપના વિભાજી ઠાકોરે કરી હતી। કોણે કરી હતી? વિભાજી ઠાકોર દ્વારા। ક્યાં આગળ? તો આજી જે નદી છે રાજકોટની અંદર આવેલી, તો આજી નદીના કિનારે। અને ક્યારે કરવામાં આવી હતી? તો રાજકોટ જિલ્લાની સ્થાપના વિભાજી ઠાકોર દ્વારા આજી નદીના કિનારે। ક્યારે? તો કે ઈસવીસન 1610માં। ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1610માં કરવામાં આવી હતી। ક્લિયર છે? જોઈએ આગળનો પોઈન્ટ। જોઈએ માસૂમ ખાને કોને? તો એ વખતના મિત્રો રાજા થઈ ગયા, જેનું નામ છે માસૂમ ખાને। તો માસૂમ ખાને વર્ષ 1720ની અંદર, ક્યારે? ઈસવીસન 1720માં રાજા મેરામજીને, કોને? એ સમયે રાજા હતા રાજા મેરામણજીને બીજાને હરાવ્યા। કોને હરાવ્યા? રાજા મેરામણજીને હરાવે। કોને હરાવ્યા? તો માસૂમ ખાને હરાવ્યા। ક્યારે હરાવ્યા? તો 1720ની અંદર હરાવ્યા। કયા? તો મેરામણજી બીજાને હરાવી રાજકોટનું, જે રાજકોટ જિલ્લો જે સ્થાપના કરી, તો રાજકોટનું નામ બદલી નાખ્યું। શું નામ રાખી દીધું? તો માસુમાબાદ। શું નામ રાખ્યું? માસુમાબાદ કરવામાં આવી દીધું। બરોબર છે? જોઈએ આગળનો પોઈન્ટ। ઈસવીસન 1723માં। ક્યારે? તો કે ઈસવીસન 1723માં રણમલજીએ, કોને? તો કે રણમલજીએ માસૂમ ખાનને હરાવી દીધા। જે માસૂમ ખાને નામ બદલી કાઢ્યું હતું રાજકોટનું અને માસુમાબાદ રાખી હતું, તો એ માસૂમ ખાને હરાવી અને ફરી રાજકોટ એવું નામ આપી દીધું। કોને? તો રાજા રણમલજીએ। ક્યારે? તો ઈસવી 1723ની અંદર। આગળ જોઈએ યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર। કયું? યુનાઇટેડ ઓફ સૌરાષ્ટ્રનું પાટનગર એ રાજકોટ હતું। મિત્રો એ સમયે જે રાજ્ય હતું યુનાઇટેડ સ્ટેટ ઓફ સૌરાષ્ટ્ર, તો એનું પાટનગર હતું રાજકોટ હતું। જોઈએ આગળ આરજી હકુમત। કઈ હકુમત? આરજી હકુમતનું જે વડું મથક છે એ વડું મથક જુનાગઢ હાઉસ। શું નામ આપી દઉં? જુનાગઢ હાઉસ। અને ક્યાં આવેલું છે? એ પણ મિત્રો રાજકોટ ખાતે આવેલું છે। ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે। ક્યાં ખાતે આવેલું છે? રાજકોટ ખાતે આવેલું છે। જોઈએ આગળ રાજકોટના જે ધોરાજી તાલુકો છે એ ધોરાજી તાલુકામાં ઓશમ નામનો ડુંગર આવેલો છે। કયો ડુંગર આવેલો છે? તો રાજકોટ જિલ્લો છે એ રાજકોટ જિલ્લાના જે ધોરાજી તાલુકો છે એ ધોરાજી તાલુકાની અંદર ઓશમ નામનો ડુંગર આવેલો છે। ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈએ તો ગુજરાતમાં, ક્યાં આગળ? ગુજરાતમાં મિત્રો, ગુજરાતમાં ડીઝલ એન્જિન, ગુજરાતમાં ડીઝલ એન્જિનનું સૌથી વધુ ઉત્પાદન જો થતું હોય તો એ રાજકોટ જિલ્લામાં થશે। મિત્રો આપણા ગુજરાતની અંદર ડીઝલ બનાવવાનું મિત્રો સૌથી વધુ ઉત્પન્ન થતું હોય ડીઝલ એન્જિનનું, તો એ થાય છે રાજકોટ જિલ્લામાં એનું ઉત્પાદન થાય છે। ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ આપણે તો કે જે હિંગોળગઢ અભયારણ્ય છે, કયું અભયારણ્ય? હિંગોળગઢ અભયારણ્ય છે। હિંગોળગઢ અભયારણ્ય એ વિંછિયા તાલુકામાં આવેલું છે। એટલે કે હિંગોળગઢ અભયારણ્ય છે એ હિંગોળગઢ અભયારણ્ય રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકામાં આવેલું છે। આગળ જોઈએ આપણે તો હવે જે રાજકોટ જિલ્લાના મહત્વના સ્થળો વિશે આપણે ચર્ચા કરીએ। મહત્વના સ્થળો છે તો મિનળ વાવ। કઈ વાવ? મિનળ વાવ। તો ક્યાં આવેલું છે? વીરપુર। ક્યાં આવ્યું છે? તો મિનળ વાવ એ વીરપુરની અંદર આવ્યું છે, જે જેતપુર તાલુકામાં આવેલું છે। ત્યારબાદ બાડલાની વાવ। કઈ વાવ? બાડલાની વાવ। તો એ કઈ છે? તો એ છે જસદણ તાલુકાની અંદર આવી છે। કઈ તાલુકામાં આવી છે? જસદણ તાલુકામાં આવેલી છે। ત્યારબાદ ત્યાં આગળ રાજકોટ જિલ્લાની અંદર મિત્રો લાલપરી તળાવ। કયું તળાવ? લાલપરી તળાવ। રાંદેરદાર તળાવ। કયું? રાંદેરદાર તળાવ। અટલ સરોવર। કયું સરોવર? અટલ સરોવર, જે આજી નદીમાંથી બને ત્યાંથી આવેલું છે। ત્યારબાદ વોટસન મ્યુઝિયમ। કઈ મ્યુઝિયમ મિત્રો? વોટસન મ્યુઝિયમ એ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ છે। જે વોટસન મ્યુઝિયમ છે એ વોટસન મ્યુઝિયમ એ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ છે અને રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે। અહીંયા જે તમને રાજકોટ મિત્રો મહેલ દેખાય છે, મ્યુઝિયમ દેખાય છે, એ તમે જોઈ રહ્યા છો। ત્યારબાદ
ડિંગલી મ્યુઝિયમ, કયું મિત્રો? ડિંગલી મ્યુઝિયમ, એ પણ રાજકોટ જિલ્લામાં આવેલું છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ, એ પણ રાજકોટ જિલ્લામાં આવેલું છે. ગ્રંથાલય અને યુનિવર્સિટી આપણે ચર્ચા કરીએ મિત્રો, અહીંયા મ્યુઝિયમ દેખાય છે, બરાબર છે. ત્યારબાદ જોઈએ આપણે ગ્રંથાલય અને યુનિવર્સિટી ચર્ચા કરીએ તો ગ્રંથાલય અને યુનિવર્સિટી, તો ગુજરાતી ભાષા ભવન, કયું? ગુજરાતી ભાષા ભવન, જેને આપણે સાદી ભાષામાં ગુજરાતી ભાષા ભવન કહીએ છીએ, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, એ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મિત્રો રાજકોટમાં આવેલી છે. ત્યારબાદ રાજકુમાર કોલેજ, કઈ કોલેજ? રાજકુમાર કોલેજ, એ પણ રાજકોટ જિલ્લામાં આવેલી છે. RK યુનિવર્સિટી, એ પણ રાજકોટ જિલ્લામાં આવેલી છે મિત્રો. અહીંયા તમે રાજકોટનું ચિત્ર જોઈ રહ્યા છો. ત્યારબાદ લેંગ લાઇબ્રેરી, કઈ લાઇબ્રેરી? લેંગ લાઇબ્રેરી. લખધીરસિંહ લાઇબ્રેરી, લખધીરસિંહ લાઇબ્રેરી, એ પણ રાજકોટ જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ અરવિંદભાઈ મણિયાર પુસ્તકાલય, કયું? અરવિંદભાઈ મણિયાર જે પુસ્તકાલય છે, એ પણ રાજકોટ જિલ્લામાં આવેલી છે. તો મિત્રો આ હતા રાજકોટ જિલ્લાની માહિતી. ફરી મળીશું, ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.